સમગ્ર વિશ્વમાં ભગવાન મહાવીર સ્વામીનો 2624મો જન્મ કલ્યાણ દિવસ આજે હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. વડોદરા શહેરમાં પણ જૈન સમાજ દ્વારા વિવિધ સંઘોના નેજા હેઠળ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલી આ શોભાયાત્રામાં મહિલાઓ અને પુરુષો પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીરના ગુંજતા જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શોભાયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે ભગવાન મહાવીરે દર્શાવેલો અહિંસા અને સત્યનો માર્ગ આજના સમયમાં પણ એટલો જ મહત્વપૂર્ણ છે. વિશ્વના અનેક દેશોમાં ચાલી રહેલી યુદ્ધ પરિસ્થિતિ વચ્ચે મહાવીર સ્વામીનો જીવો અને જીવવા દોનો સંદેશ માનવજાત માટે અત્યંત પ્રાસંગિક બન્યો છે. આ પ્રસંગે શહેરમાં ભક્તિ અને શાંતિનો અનોખો માહોલ સર્જાયો હતો અને જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીરના ઉપદેશોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જય જિનેન્દ્ર. આજે જૈનોના 24મા તીર્થંકર પ્રભુ શ્રી મહાવીર ભગવાનનું જન્મ કલ્યાણક એટલે કે આપણે સાદી લેંગ્વેજમાં કહીએ તો સાલગીરા છે, બર્થડે છે. આજના જૈન સમાજ વર્તમાન જે મહાવીર સ્વામી ભગવાનનો સમય ચાલે છે એમાં જીવી રહ્યા છે અને એના શાસનને અનુસરી રહ્યા છે. ભગવાન શ્રી મહાવીરના કયા પ્રમાણે સંપૂર્ણ જૈન પંથ ચાલે છે અને અહિંસા પરમો ધર્મ એ જૈન ધર્મનું સૂત્ર છે. અત્યારની પરિસ્થિતિમાં અહિંસા પરમો ધર્મના સૂત્રને વળગીને જો વિશ્વના તમામ દેશો અને તમામ નેતાઓ વર્તે તો આજની જે પરિસ્થિતિ આપણી થઈ છે એ ના થાય, અથવા તો એ થઈ ગઈ છે તો એને સુધારવાનો મોકો પણ અહિંસાથી જ મળવાનો છે. આજનો જે કાર્યક્રમ છે એ શરૂઆતમાં સવારના 5:30 વાગ્યાથી આ મહાવીર સ્વામી જિનાલય જે દેખાય છે ત્યાંથી વડોદરા શહેર તથા વડોદરા શહેરની આજુબાજુના ગામોમાંથી ભાવિક ભક્તો આ પ્રભુના દર્શનાર્થે પધારે છે. સવારથી સેવા પૂજા આંગી બધું ચાલુ છે અને સમસ્ત વડોદરા જૈન સંઘ કે જે આખા ગુજરાત નહીં પણ ભારતમાં માત્ર એક એવી સંસ્થા છે કે જે શહેરના તમામ સંઘોને જોડતી એક સંસ્થા છે અને એને માટે એને સમસ્ત વડોદરા જૈન સંઘ એવું નામ આપ્યું છે. એના દ્વારા માળવી નજરબાગથી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રભુ શ્રી મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે શહેરના રાજમાર્ગો ઉપર થઈને આ વરઘોડો અત્રે અહીંયા ગાડી પ્રભુ શ્રી મહાવીરના દર્શનાર્થે પધારશે. વડોદરાના આશરે 10 થી 15,000 જૈનો તમામ ફિરકાના આ વરઘોડામાં શોભાયાત્રામાં જોડાશે અને અહીંયા ગાડી દર્શનાર્થે પધારશે. આ ઉપરાંત આજના પ્રસંગમાં અમે જીવદયામાં સૌથી વધારે માનનાર વર્ગ છે. ભારતભરની 16,000માંથી 12,000 ગૌશાળા જૈનો દ્વારા સંચાલિત કરવામાં આવે છે. એના આ મહાવીર ભગવાનના જન્મ નિમિત્તે અહીંયા એની જીવદયાની ટીપ કરવામાં આવે છે અને દરેક લોકો ઉદાર હાથે એમાં ફાળો આપે છે. તદ ઉપરાંત મારું નામ હેમેન્દ્ર શેઠ છે. હું મામણીપોળનો વતની છું અને અમારા જે મામણીપોળ સંઘના જે કંઈ કાર્યક્રમો થાય છે એમાં એક સામાન્ય કર્મચારી તરીકે હું સેવા આપું છું.